એ હરખે વાવણી વાવવા આયના ખેડૂત માયા રાજના રે માર્ગે હાલિયા એ હરખે વાવણી વાવવા આયલા ખેડૂત માયા રાજના રે માર્ગે હાલિયા રે. એવા હમારે એ પૈસા છે અજમલ રાજવીર એ વીરા હમારે એ પૈસા છે અજમલ રાજવીર એ જોઈએ ને સુકાનિયા તો અવળા રે થાય અવળું રે ફરી પાછા હાલિયા રે એ અવળું રે ફરી પાછા હાલિયા રે એ અવળું રે ફરી પાછા એ વીરા હા ભાઈ મહારાજ ની સવારી સામે આવતી જણાય છે ભાઈ જણાય ભાઈ પણ તને કદાચ ને ખબર નહીં હોય ભાઈ કે આપણા રાજની અંદર અરસ પરસ એવી વાતો થાય છે વીરા થાય ભાઈ કે મહારાજ જમલ બાટ પેટે વાંજિયા છે ભાઈ છે ભાઈ ઈ વાંજિયાના સુગંધ લઈને વાવણી કરવા જવાય નહીં ભાઈ નો જોવાય થોડી વાર માટે આવડું ફરીને ઉભો રહી જા વીરા હા ભાઈ અરે બધા ઓહો મહારાજ આજ મને તમને જોઈ ખેડૂત બાવળું ફરી વાત તમારે દઈ પાસ કરો બધા ભલે મહારાજ અરે વીરા ખેડૂતભાઈ કહો વીરા પ્રધાન આજ મને ને મારા મહારાજને જોઈને શા માટે ઓળખના વીરા હરે વીરા પ્રધાન આજે આપને ને આપના મહારાજને જોઈને અમે અવડું ભરીને ઊભા હોય ભાઈ એવી કોઈ વાત નથી વીરા એવી કોઈ વાત નથી ભાઈ કારણ કે આવા રૂડા અમે ગાય મંડાણ માંડ્યા છે રૂડો વાવણીનો સમય છે તો અમે તો બે ભાઈ હરખે અમારી વાવણી કરવા જાય છે ભાઈ તો એમાંની કોક ચીજ વસ્તુ અમારી ઘેર ભૂલાઈ ગઈ છે તો ઊભા ઊભા બે ભાઈ વિચાર કરી કે કઈ વસ્તુ અમારી ઘેર ભૂલાણી બાકી તમને તમારા મહારાજને જોઈને અમે અવડું ફરીને ઊભા હોય એવી કોઈ વાત નથી વીરા એવી કોઈ વાત નથી ભાઈ અરે વીરા ખેડૂતભાઈ આજ બધી જ વસ્તુ તમારે એરો છે તો શા માટે જૂઠું બોલો છો વીરા અરે વીરા પ્રધાન જો તમને એમ લાગતું હોય કે આજ બધી ચીજ વસ્તુ અમારી હારે છે તો એ વીરા પ્રધાન જઈને કહી દો આપના મહારાજને કે ખેડૂત ભાઈ જો સાચી ને સત્ય વાત કરશે તો આજ મહારાજને માઠું તો નહીં લાગે ને ભાઈ ભલે ખેડૂતભાઈ અરે મહારાજા જો ખેડૂતભાઈ સાચું ને સત્ય કહે તો આપણે દુઃખ તો નહીં લાગે ને અરે પ્રધાન આજ ખેડૂત ભાઈને કહો કે જો આજ સાસુ ને સત્ય કહે તો એમને રાત તરફથી ઇનામ આપજો અને જુગદા જૂઠું કહે તો ભોળાનાથના સોગંદે એમને સતી મનાવો ભાઈ ભલે મહારાજ અરે વીરા ખેડૂતભાઈ કહો વીરા પ્રધાન જો સાચું ને સત્ય બોલશો તો રાત તરફથી નામ આપવામાં આવશે અને જો જૂઠું બોલો તો ભોળાનાથના સોગંદ છે અરે નહીં વીરા પ્રધાન આજે એક સત્ય કઢવા માટે અમને ભોળાનાથના સોગંદ ના આપો ભાઈ એ વીરા હા વીરા ભોળાનાથના ખોટા હમ ખવાય નહીં વીરા ભાઈ નહીં વીરા ભલે સામે રજવાડું હોય છે ભાઈ રયત થઈને છુપાવાય નહીં ભાઈ હા ભાઈ પછી ભલે રાજ તરફથી ઇનામ મળે કે સંકટ જેલ પડે ભાઈ ભાઈ પણ મહારાજને જઈને સત્ય વાત કરી દેવી છે વીરા હાલ વીરા તો હાલ ભાઈ મહારાજને જઈને સત્ય વાત કરી હરી મહારાજના ચરણોમાં ખેડૂત ભાઈને નમન છે મહારાજ કહો ભાઈ એવી તો શું વાત છે વીરા હા મહારાજ હે રાજવી આપ તો અંધાતા છો મહારાજ કદાચ ને જો નાના મુખે મોટી વાત થઈ જાય તો એક તમારી રયત ગણીને અમને માફ કરી દેજો મહારાજ કારણ કે આવા રૂડા અમે ગાય મંડાણ માંડ્યા છે
રૂડો વાવણીનો સમય છે તો અમે તો બે ભાઈ હરખે અમારી વાવણી કરવા જાય છીએ મહારાજ. પણ આજે તમને જોઈને અવડું ફરીને ઊભા હતા એમનું કારણ તો એટલું છે મહારાજ કે આજ અમે નહીં પણ આપણા પોકણગઢની પ્રજા, આપણા પોકણગઢની રયત મહારાજ અરસ પરસ એવી વાતો કરે છે મહારાજ કે રાજા અજમલ પાપી પેટે વાંજિયા છે મહારાજ. અને વાંજિયાના સુકને લઈને અમારી વાવણી વાવવા જાય ને મહારાજ તો કાલ હવારે એક વાવેલ કણ ના ઉગે મહારાજ, અમારો એક વાવેલ કણ ના ઉગે. આજે એટલા માટે અમે બે ભાઈ અવડું ફરીને ઉભા હતા મહારાજ, એટલા માટે અમે બે ભાઈ અવડું ફરીને ઉભા હતા. રે વીરા ખેડૂતભાઈ, કોણ કહે છે કે પોકરણના રાજવી અજમલ હાજ પાપી પેટે વાંજ્યા છે ભાઈ? નહીં વીરા, એમને ને આપને કેવી વાત જૂઠી છે ભાઈ, સતી વાત ને આપણને જાણ નથી. માટે આજ હું કહું અને તમે પણ સાંભળજો ભાઈ. કહો મહારાજ, સત્ય વાતની અમને જાણ કરો મહારાજ. રાજન રે કુને વીરા ખેડૂત સાંભળો રાજન એક કુને વીરા ખેડૂત સાંભળો કરું માર સાચા દિલના કેરી વાત. રાજા એક ઉને વીરા ખેડૂત સાંભળો લાસા ને લખમાં આવી મારે લાડકી રે. સત્ય વાત છે તમારી મહારાજ. લાસા ને લખમાં આવી મારે લાડકી રે. સગુણા હૈયા કેરો મારે હાર. તણ તણ દીકરીયું રમે વીરા રાજમાં રે. છતા કેમ વાજિયાનો અવતાર. રાજન રે વીરા ખેડૂત સાંભળો ને. રાજન રે વીરા ખેડૂત સાંભળો ને. રાજન રે વીરા તમે સાંભળો. અરે ભાઈ, કહો મહારાજ. આજ એક નહીં પતંતર દીકરી લાસા લક્ષ્મી સગુણા આવી તંત્ર દીકરી મારા આંગણે રમે છે ભાઈ. સતા વાંજી અવતાર કઈ રીતે કેવો વીરા? જાણું છું મહારાજ, જાણું છું રાજવી કે આજ એક નહીં પણ ત્રણ ત્રણ દીકરીઓ આજે જગદંબાને પણ ઝાંખી પાડી એવી ત્રણ ત્રણ દીકરીઓ આજે તમારા ખોડા ખૂંદે છે મહારાજ. પણ એ મહારાજ, દીકરીએ કોઈના રાજ રહ્યા નથી મહારાજ. દીકરી તો એક પારકા ઘરની આંસ કહેવાય. દીકરી તો એક પંખીનો માળો કહેવાય જેને આજે પાંખો આવે ને કાલ પોતાના સાસરે ઉડી જાય મહારાજ. જો તમારે એક બાડો બોબડો લૂલો લંગડો એ મહારાજ જો એક પુત્ર હોત ને તો આજ તમે ગયા પછી આપણા પોકણગઢની રયતને સંભાળત મહારાજ. નહીતર એક દિવસે ઈ આપણા પોકણગઢને સવા મણના તાળા લાગી જાય મહારાજ. સવા મણના તાળા લાગી જાય મહારાજ. વાત જરાક વિચારીને કરજો, વાત જરાક વિચારજો મહારાજ. અરે વીરા ખેડૂત ભાઈ, આપને કેવી વાત સત્ય લાગે છે વીરા? કારણ કે આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને મારા પણ માટે હે ભાઈ
જો આજ મારા મુખ જ વાત એવડા સુખ થતા હોય ને વીરા, તો કાલ સવારના સૂરના ઉગતા સવળા સુકુન લઈ તમે તમારી વાવણી વાવા જાજો, રાજમાં આવી તમારું ઇનામ પર લઈ જાજો ભાઈ. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા મહારાજ. જે થાવ રાજા અજમલ, તમારો જે થાવ. એ ભાઈ, મહારાજની આજ્ઞાને અનુસાર સવડા સુકનિયા લેવા જાવું છે વીરા. જાવું છે વીરા. સવડા સુકનિયા લઈને પછી હર કે વાવણી કરવા જાય. હાલ ભાઈ, હાલ ભાઈ. સવડા સુકનિયા લેવા જાય વીરા. ભલે ભાઈ. એ વા સુકનિયા લેવા ને હાયલા રે ખેડૂત ભાઈ. સુકનિયા લેવા ને હાયલા રે. હાજ આવી રીત માન સન્માન મૂકી હાથ નાટણા બોલી રહી છે, માટે રાજમાંથી તમારા રાજ માતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબાર, પરધાન બોલાવે રાજમાતા આવજો રે. એ રાજમાં પડ્યા તમારા કામ, પરધાન બોલાવે રાજમાતા આવજો રે. કોઈ દિવસનો સમયનો પ્રભાતનો પોર થવા માંડ્યો છે. આપની અંદર વીજળી પણ ઝબકારા મારે છે. પોકરંગ ધરા પર ધીમી ધારે મેઘ પણ વરસે છે, મેઘલી રાત પણ જામી છે. કોઈ દિવસનો સમયનો પ્રભાતના પોરના સમયની અંદર દરબારગઢની અંદર રાજમાતાને યાદ કરવાના કારણ શું હોય બાંધવ?